અમારી ગાંડી ગીરમાં ભેં ગલઢી થાય ને 15 વેતર દૂધ ખાધું હોય ને માલધારીએ, આજ કહું છું, આજની તારીખની વાત કરું તો 15 વેતર દૂધ ખાય પછી 2-3 વર્ષ છેલ્લે દૂધ ન આપે, પછી ખોબો ખોબો ખાણ નાખે હાંજ હવારે. હવે 2000, 1800, 1400 એવા ગુણીના ભાવ, બરોબર, છતાંય નાખે માલધારી બજારે દૂધ દીધું છે ને. એમાં કોઈ આવે ને એમ કે ભાઈ આને કતલખાને દઈ દો ને, અમને આપો તો અમે 7000 આપી દઈએ તમને. 7000 માલધારી માટે બહુ મોટા હોય. એ કે હવે કાંઈ દૂધ તો દેવા નથી, 7000 આપો. તો આજની તારીખમાં અમારા માલધારી એમ કે 15 વેતર દૂધ ખાધું. અમારી ભેંનું વાત કહો, ગાય તો માં છે એ તો છે જ, હું તો ભેંની આવું રાખે એ કહું છું. આ ભેં તો અમારી માં કહેવાય. 15 વેતર અમે દૂધ ખાધું છે, 2-3 વર્ષમાં મરી જાય કાં હાવજ ખાઈ જાય. આને ખાટકી વાડે ન દેવાય. ત્યાં ભેહું નથી દેતા, ભણેલા માવતરને મૂકી આવે છે. તો આમાં ભણેલા કોણ એ વિચારવું જોશે. આમાં ભણેલા કોણ એ વિચારવું. એટલે કીધું રૂડી રળિયામણી હરિયાળી વળી હેતાળ, ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછા વાર. ગીર તો ગીર છે. દુનિયા આખીના જેટલા વર્લ્ડમાં તમે ફરો બધું સારા જ હોય, જંગલો બધું સારું હોય, પણ ગીરનો આવકારો, ગીરનો ખોખારો, ગીરનો હોકારો